નમસ્કાર મિત્રો, સુપ્રીમ કોર્ટના જજની સંખ્યા હવે વધવાની છે અને કેબિનેટની એને મંજૂરી મળી ગઈ છે. તો આપણા માટે અગત્યનો મુદ્દો છે કે કેવી રીતે આ પ્રક્રિયા પૂરી થશે. તો આના માટે બંધારણનો એક આર્ટિકલ છે, આર્ટિકલ 124(1), અને આ આર્ટિકલની અંદર લખેલું છે કે સંસદ સમય સમયે સુપ્રીમ કોર્ટના જજની સંખ્યા વધારી શકે. તો જ્યારે બંધારણ લાગુ થયું ત્યારે સુપ્રીમ કોર્ટના જજની સંખ્યા હતી 7+1. 7 સુપ્રીમ કોર્ટના જજ અને +1 એટલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. પછી સમય સમયે સંસદે આ રીતે કાનૂન પસાર કરીને સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા વધારેલી છે. જેમ કે 1956માં કરી છે 10, એવી જ રીતે 1960માં 13 અને છેલ્લે 2019માં સુપ્રીમ કોર્ટના જજની સંખ્યા 33+1 એટલે કે 34 કરવામાં આવી હતી. તો સર, આ રીતે સુપ્રીમ કોર્ટના જજની સંખ્યા જ્યારે વધે છે તો પ્રક્રિયા શું હોય છે? તો સંસદમાં સાદી બહુમતીથી બિલ પસાર કરવામાં આવે છે અને ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા કોલેજિયમની મંજૂરીથી સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા વધારવામાં આવશે. તો મિત્રો, આવું કેમ કરવામાં આવે છે? તો હમણાં તમે જોશો તો સુપ્રીમ કોર્ટની અંદર અત્યાર સુધીમાં 92,000 કેસ પેન્ડિંગ છે. ઇવન કોવિડ પછી સુપ્રીમ કોર્ટમાં ફાઇલિંગ એટલે કે ઓનલાઈન ફાઇલિંગના કેસોમાં ખૂબ વધારો થયો છે. તો હવે સમયની માંગ છે કે સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા વધારવામાં આવે. થેન્ક યુ.